ઉજવણી કરવામાં આવી। નખત્રાણાના ગણેશનગર પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। સવારે ગામમાં પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી। ત્યારબાદ ગામના મહિલા ફાતમાબાઈ જતના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પરમાર દ્વારા ગામમાંથી પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરણ 8ની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા દિવસ અને સ્વચ્છતા વિશે સ્પીચ આપવામાં આવી હતી। શાળાના આચાર્યશ્રીએ સમગ્ર શિક્ષા દ્વારા ચાલતી જુદી જુદી એક્ટિવિટીની ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ગામમાંથી પધારેલા ભીમજીભાઈ સીજુ, ધનજીભાઈ બુચિયા, એસએમસી અધ્યક્ષ ભીમજીભાઈ કુંવટ દ્વારા બાળકોને શિક્ષણ, સ્વચ્છતા અને જીવનમાં સારી ટેવો, શિક્ષણનું મહત્વ આ બાબતે વિસ્તૃત જણાવટ કરી હતી। આ કાર્યક્રમમાં ગામમાંથી બહોળી સંખ્યામાં વડીલો, એસએમસીના અધ્યક્ષ, એસએમસીના સભ્યો, ભીમજીભાઈ, ધનજીભાઈ, પચાણભાઈ, ગોપાલ બાપા, મનજીભાઈ, રમેશભાઈ સીજુ, વેલજીભાઈ પાયણ તેમજ મનોજભાઈ ભદ્રુ, ગામના આશા કાર્યકર ડાઈબેન જેપાર, શાળાના શિક્ષકો દિનેશભાઈ, સુરેશભાઈ તેમજ પ્રવીણભાઈ, હસમુખભાઈ અને મનીષાબેન જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સુરેશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી। અંતમાં ગામમાંથી પધારેલા મહેમાનો, એસએમસી અધ્યક્ષ, એસએમસી સભ્યો દ્વારા શાળામાં ચાલતા રિનોવેશન કામની સમીક્ષા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।